એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવ્યું છે ગાંઠિયાનું શાક। આ શાક આપણે રોટલી ભાખરી થેપલા સાથે ખાઈ શકીએ છીએ। આ શાક ખાવામાં ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને મસાલેદાર બનતું હોય છે। આ શાક બનાવવું સાવ ઈઝી છે। આ શાક બનાવવા માટે આપણે લીધા છે ગાંઠિયા અને એ સિવાય શાક માટે ગ્રેવી બનાવવા માટે ટમેટાં, આદુ અને લીલા મરચાં લેવાના છે। તો સૌપ્રથમ લીલા મરચાં, આદુ અને ટમેટાના નાના ટુકડા કરી લેવાના છે। મિક્સરની જાર લેવાની છે અને તેની અંદર ટમેટાં, લીલા મરચાં અને આદુ ક્રશ કરી લેવાનું છે। હવે આપણે ગેસ ઉપર એક વાસણની અંદર તેલ ગરમ થવા માટે મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ જીરુંનો વઘાર કરી લેવાનો છે અને થોડીક હિંગ એડ કરી દેવાની છે। વઘારમાં હિંગ એડ કરવાથી સ્વાદ સારો આવે છે। હવે આપણે તેની અંદર ટમેટાં મરચાંની ગ્રેવી ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે। ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે। આ રીતે આપણે ગ્રેવીને હલાવી લેવાની છે। ત્યારબાદ આપણે તેમાં મસાલો કરી લેવાનો છે, જેની અંદર આપણે 1 ચમચી ખાંડ, મીઠું, મરચું અને હળદર ઉમેરી દેવાની છે। જો તમને સ્પાઇસી ખાવાનો શોખ હોય તો તમારે મરચું પાવડર વધુ ઉમેરી દેવાનું છે। હવે આપણે આ ગ્રેવીને હલાવી લેવાની છે। આપણે આ ગ્રેવીની અંદર કોઈ પણ જાતના વધારે પડતા મસાલા એડ કરતા નથી। એમ છતાં પણ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી, સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગતું હોય છે। આ શાક આપણે રોટલા ભાખરી થેપલા પૂરી સાથે પણ ખાઈ શકીએ છીએ અને બનાવવામાં પણ આ શાક બિલકુલ ઇઝી છે। ગ્રેવી થઈ જાય ત્યારબાદ તેની અંદર ગાંઠિયા ઉમેરી દેવાના છે અને તેને હલાવી લેવાનું છે। જો તમે ઈચ્છતા હોય કે આ શાક રસાવાળું બને તો એમાં વધુ પાણી ઉમેરી શકો છો, પરંતુ આપણે અહીં રસા વગરનું શાક બનાવવાનું છે, માટે થોડું જ પાણી ઉમેરશું, જેથી કરી અને આપણું શાક ખાવામાં એકદમ સરસ રીતના ટેસ્ટી લાગે। હવે આપણે એને હલાવી લેવાનું છે। તો ફ્રેન્ડ, બિલકુલ તૈયાર છે આપણું ગાંઠિયા અને ટમેટાનું શાક તૈયાર। તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। અમારા નવા વિડીયો આવે તો તમે એને જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।